વત્સ પુચ્છ બલમ બલમ, એનો અર્થ થાય છે વાછરડાનું પૂંછડું પકડીને. વસુદેવના દીકરા છે એટલે વાસુદેવ કહેવાયા. એમ કહેવાય ગોકુળમાં એ જન્મ લીધો છે એટલે ગોકુળના પ્રિય કહેવાયા. મૂર નામના દૈત્યનો માર્યો તેથી મુરારી કહેવાયા. દામોદર લીલા કરી એટલે ભગવાન દામોદર કહેવાયા. રણ છોડીને ભાગ્યા પ્રભુ રણછોડ કહેવાયા. દ્વારકાના રાજા બન્યા દ્વારકાધીશ કહેવાયા. એમ કહેવાય નાગ પર કાલ્ય નાગ પર જેને નૃત્ય કર્યું તેથી નટવર કહેવાયા. સાહેબ ગોપીઓને પ્રાણથી પણ પ્રિય છે. ગોપીઓનો ગોપીજન વલ્લભ છે. મીરાનો માધવ છે. અલગ અલગ નામ છે સાહેબ. જેટલા આપણી એબીસીડી ના બધા મૂળાક્ષરો પરથી ભગવાનના નામ જેટલી એમ કહેવાય આપણા કખ ગગ એક બારાખડીની બધા જ પેલા પરથી પ્રભુના નામ છે. સમય જવા લાગ્યો. સમય જતા 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 એમ કહેવાય આ બાજુ ભગવાન દિવસે દિવસે મોટા થઈ રહ્યા હતા. પણ મારો કૃષ્ણ એ પ્રેમનો અવતાર છે. જેટલો ભગવાન કૃષ્ણ ગોપીઓને પ્રેમ કરે એટલો જ પ્રેમ ગોપીઓ ભગવાનને કરતી. પણ દિવસે 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 પ્રભુની ફરિયાદ વધવા લાગી. ફરિયાદ કઈ કઈ હતી તો વત્સાન મુચન ક્વચિત અસમયે. હે માં આ તારો લાલો છે ને કોઈ પણ સમય આવે ને અમારા ઘર પાસે આવે ગૌશાળાની અંદર જે વાછરડું હોય એ વાછરડાને છોડી દે એટલે વાછરડું ડાયરેક્ટ પોતાની માં પાસે જાય અને એનું દૂધ પી લે. અમને દોવા ન મળે. બીજું બતાવવામાં આવ્યું મરકાન ભોક્ષ્યન વિભજ્યતે. મરકાન એટલે કે વાંદરાઓને ભોજન કરાવે. એક દિવસ માં તારા લાલાએ એમ કીધું કે વૃંદાવનથી સંતો આવવાના છે, આપણે બધાએ એમને ભોજન કરાવવાનું છે. અમે તો બધા નવું માખણ વલવ્યું, નવું માખણ લઈ વૃંદાવનના સંતોને ખવડાવવા માટે જંગલમાં ગયા. અને જંગલમાં જઈને જોયું તો વૃંદાવનના સંતો નહોતા પણ વાંદરા હતા. બધા વાંદરા હતા. કનૈયાએ કીધું આજ વૃંદાવનના સંતો છે, ખવડાવો માખણ. હવે ગોપી કે મન તો વાંદરથી બહુ બીક લાગે, કેમ ખવડાવું માખણ? પણ એની પાછળ પણ કથા છે કે જ્યારે રામ જન્મ લઈ અને ભગવાન આવ્યા ત્યારે એ જ વાનરોએ ભગવાનની સેવા કરી એટલે કૃષ્ણ જન્મે ભગવાને વાનરોને સુંદર મજાનું મિષ્ટાન ભોજન ખવડાવી રહ્યા છે. બહુ ફરિયાદ વધવા લાગી. એમાં પ્રભાવતી નામની એક સ્ત્રી, એક ગોપિકા પ્રભુ પાસે રોજ ફરિયાદ કરવા માટે જાય. ગોપિકા એ ફરિયાદ કરી માં યશોદાને કે માં તારો લાલો ચોર છે. અરે ચોર કઈ રીતે? મારી ઘરે આટલું બધું માખણ ઘી મધ છે, દહીં છે, તમે બધા માખણ દહીં દૂધ ભરવા માટે મારી ઘરે આવો ને મારો લાલો તારી ઘરે ચોરી કરવા આવે? આ વાતમાં બહુ મજા નથી. ગોપિકા જો તું લાલાને પકડીને લાવે ને ચોરી કરતો કરતો તો હું કહું, તો હું માનું કે મારો લાલો ચોર હશે, કનૈયો ચોર હશે. અને પ્રભાવતીએ નક્કી કર્યું કે આજે આવા દે. અને ભગવાનનો પણ નિયમ, જે ગોપિકા ફરિયાદ કરવા માટે આવે એની જ ઘરે ચોરી કરવા જાય. ભગવાન એક મંડળી બનાવી હતી, ચોર મંડળી. એને નામ આપ્યું હતું ચોર મંડળી. આજે બધી સહકારી મંડળી, દૂધ મંડળી ને બધાના સંસ્થાપક બોલો કૃષ્ણ છે. એને ચોર મંડળી બનાવી હતી પહેલા. ચોર મંડળી બનાવી અને ચોર મંડળીને લઈ બધા ચોરોને આદેશ કર્યો કે આજે પ્રભાવતીના ઘરે સીધા. હવે પ્રભાવતી બહુ હોશિયાર છે. એ માખણ કાઢ્યું, ઉપર શિકા પર માખણ લટકાવ્યું, એના પર એક થાળી મૂકી, થાળીમાં પાણી ભર્યું, પોતે નીચે આસન નાખી અને એક ખાટલા ઉપર સૂઈ ગઈ. સૂતી હતી, બપોરનો સમય હતો, આવો ઠંડો ઠંડો પવન આવે, ઊંઘ આવી ગઈ. આ બાજુ ચોર મંડળીમાંથી બધા જ ચોર અંદર આવ્યા, બધા જ ગોવાળિયા અંદર આવ્યા. અને છેલ્લે મધુસૂદન ભગવાન કૃષ્ણ ભગવાને જઈ અને ત્યાં જઈને મટકી જોઈ. ભગવાન આમ દ્રષ્ટિ કરીને જોવે, શ્રીદામ ને કહે શ્રીદામ જન્મા ત્યારના ચોરી કરી પણ આ મટકી પર થાળી પહેલી વાર જોઈ. આ થાળી તો કેમ કઈક દાળમાં કાળું છે.
શ્રીદામને વાંકો વાળ્યો, શ્રીદામ પર ભગવાન ચડી ગયા. ભગવાન શ્રીદામ પર ચડીને જોવે તો થાળીમાં પાણી. ભગવાન કે મુझसे ચાલાકી પ્રભાવતી, મારાથી ચાલાકી કરશો? બાજુમાં એક તળાવ હતું. તળાવમાં ગોવાળિયાને કીધું, ગોવાળ જા એક કમળ લઈ આવ. ગોવાળિયો દોડતો દોડતો ગયો, એક કમળ લઈ આવ્યો. હવે આપણે ગામમાં રહીએ એટલે વધારે ખ્યાલ આવશે આ વાતની અંદર. એક કમળનું ઉપરથી પુષ્પ તોડી નાખ્યું. પુષ્પ તોડી નાખો ને પછી કમળની જે દાંડી હોય ને એ કાણા કાણા છિદ્ર વાળી હોય, એટલે સ્ટ્રો જેવું કામ કરે. એટલે ભગવાને શું કહ્યું, એ કમળની એક દાંડી પોતાના મુખમાં મૂકી, એક છેડો શ્રીરામને વાળી એના પર ચડી ગયા. એ બીજો છેડો એ બોલી પાણી વાળી થાળી હતી એમાં મૂક્યો અને એક ફૂંક મારીને બધું પાણી પી ગયા. ભગવાને કીધું 50% ટેન્શન ઓછું. થાળી લીધી, મટકી નીચે લીધી, માખણ પોતે ખાધું, ગોવાળિયાને ખવડાવ્યું. ભગવાને રમત કરવાની ઈચ્છા થઈ. ખાટલાના ઈસ પર માખણ પાથર્યું, લગાવ્યું. ખાટલાના 4 પાયે માખણ લગાવ્યું અને જ્યાં ગોપિકા સૂતી હતી, જ્યાં ગોપીના વાળ હતા ત્યાં એમ કહેવાય માખણ લગાડવા માટે પ્રભુ જાય અને પ્રભુને એમ થયું કે લાવ હજી નટખટ ચરિત્રના દર્શન કરાવું. ગોપીના વાળ નીચે સુધી લટકતા હતા. પ્રભુને થયું આ બહુ સુંદર અવસર છે. ભગવાને ગોપિકાના વાળ પકડ્યા, 2 ભાગમાં કર્યા. બેનો ચોટલો વાળ ને 3 ભાગ કરીને એમ 2 ભાગમાં કર્યા. 2 ભાગમાં કરી અને એમ કહેવાય ખાટલાની ઈસ સાથે કચકચાવીને બાંધી દીધા. બધા જ ગોવાળિયાને કીધું 1 2 3 1 2 3 થઈ જાવ ધીમે ધીમે. હવે આવું શોધતા નહીં, 1 2 3 છે નહીં આમાં. આ તો તમને થોડું મનોરંજન થાય એટલે કહું. બધા જ ગોવાળિયા ધીમે ધીમે નીકળવા લાગ્યા. ઓલા શ્રીદામને કીધું લાવો શ્રીદામ કમળનો કચરો. જેટલો કમળનો કચરો હતો મટકીમાં નાખ્યો, ઉપર થાળી મૂકી. શ્રીદામને કીધું લાવો પાણીનો ગ્લાસ. પાણીનો ગ્લાસ લાવ્યા, પાછી થાળીમાં પાણી ભરી દીધું. બધા જ ગોવાળિયાને કીધું ધીમે ધીમે નીકળો. શ્રીદામને કીધું શ્રીદામ તમે છેલ્લા આવજો. દૂરથી એક લાકડી આપી હાથમાં. લાકડી આપીને કીધું કે આ જેવા અમે બધા નીકળી જાય ને પછી તારે આ મટકીને થોડી હલાવવાની, એટલે મટકી જેવી હલશે એની અંદરનું પાણી હલશે. જેવું કલાવતી આ પ્રભાવતી પર પાણી પડશે એટલે પ્રભાવતી ઊભી થશે. ને શ્રીદામ પણ બહુ હોશિયાર છે. એ બધા નીકળી ગયા. ભગવાન મધુસૂદન નીકળ્યા. એ મટકી થોડી હલાવી, એ પાણી અંદર થાળીની અંદર પાણી હતું એ પાણી હલ્યું, છલકાયું, પ્રભાવતી પર પડ્યું. પ્રભાવતી ઊભો થવા માટે જાય છે અને પ્રભાવતી ઊભી થઈ, જો આવ્યો એમ કરીને પ્રભાવતી કેવા ગઈ, ઊભી થઈ ત્યાં પ્રભાવતીની સાથે સાથે આખો ખાટલો પાછળ ઊભો થયો. સાહેબ વિચાર કરજો સાહેબ, ભગવાન પ્રભુ તારી છે અકળ ગતિ, કેવી એની ગતિ છે. પ્રભાવતી તો ઊભી છે પણ ખાટલો જે બાંધેલો વાળ સાથે એ અહીંયા સોટી ગઈ. પ્રભાવતી રાડે રાડ થઈ, મને કોણે બાંધી, મને કોણે બાંધી, મને કોણે બાંધી. ત્યાં દૂરથી અવાજ સંભળાયો, તમને ગોપાલે બાંધી. અને યોગાનો યોગ એવો કે પ્રભાવતીના પતિનું નામ પણ ગોપાલ. બંને વચ્ચે સવારે ઝઘડો થયેલો ને ગોપાલ કાકા કહીને ગયેલા કે બહુ બકબક નહીં કરતી, આ બહુ હવે વધારે બોલીશ ને તો બાંધી દઈશ. બોલી પ્રભાવતી કે આવા ને ગોપાલ કાકાને આજે. પણ ત્યાં તો ગોવાળિયાએ કીધું ગોપાલ કાકા એટલે પ્રભાવતી તારા પતિ નહીં, નંદના ગોપાલે તને બાંધી. એમ કરીને ત્યાંથી આગળ નીકળી ગઈ. પ્રભુએ બહુ પ્રેમની લીલાઓ કરી છે સાહેબ. એટલી બધી પ્રેમની લીલાઓ પ્રભુએ ગોકુળમાં જેટલા પણ 11 વર્ષ અને 52 દિવસ રહ્યા ને ત્યાં સુધી ભગવાને બહુ ગોકુળમાં પ્રેમની કરુણાની લીલા કરી. અને ગોકુળવાસીઓ આજે પણ માનવા તૈયાર નથી કૃષ્ણ અમને મૂકીને ગયો છે. હજી પણ ત્યાં છે, એને મૂકીને નથી.